પ્રાંતા સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। નડિયાદ તાલુકાના હાથજ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતાની લડાઈ યથાવત લડી લેવાના મૂડમાં ક્ષત્રિયો। સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીની જમાવટ છે, ત્યારે બીજી બાજુ વિરોધ પણ યથાવત રહ્યો હતો। ખેડા લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિયોના આંદોલન વધુને વધુ આકરા પાણીએ ચડતા રહ્યા। હાથજ ગામે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો, બહેનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ ભેગા થઈ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। ક્ષત્રિય બહેનોએ હાથજ ગામમાં એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા। આ ઉપવાસ દરમિયાન ખેડા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ શરબત પીવડાવી પારણા કરાવ્યા હતા અને સૌને એક સાથે રહેવા અપીલ કરી હતી અને એને કહ્યું હતું કે જેને ક્ષત્રિય સમાજની પડી નથી તેની માટે તમે આટલી ગરમીમાં ઉપવાસ કરો તેનો કોઈ પણ મતલબ નથી। હાથજ ગામના ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં વિરોધ કરતા ભાજપને વોટ નહીં આપવાનું કહ્યું। આ સાથે સોગંદ ખાધા કે ભાજપને વોટ નહીં આપે। ક્ષત્રિય સમાજનો આઝાદી માટે ખાસ અગત્યનો ફાળો રહ્યો હતો। ક્ષત્રિયને માન સન્માન નહીં આપે તો ભાજપને પણ માન સન્માન નહીં મળે તેમ જણાવ્યું હતું। श्री रामचंद्र भगवान की पवन सुत हनुमान की शास्त्र धर्म की शास्त्र धर्म की बे हाथ ऊंचा કરીને બોલો ભારત જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની। ધન્યવાદ। આજ રોજ હાથજ મુકામે મારી સાથે મંચ પર ઉપસ્થિત સમાજના મારા વડીલ આગેવાનો, સામે ઉપસ્થિત સમાજના સૌ વડીલ આગેવાનો અને મારા સમાજના ભાઈઓ અને એથી વિશેષ આજે જે પ્રતિક ઉપવાસ પર માતા બહેનો બેઠા છે એમને મારા કોટી કોટી વંદન। પરિસ્થિતિ તમે જુઓ, છેલ્લા 1 મહિનાથી આ ગુજરાતમાં જે સમાજ જેનો ભવ્ય ભૂતકાળ કે જેના ઇતિહાસના પાના પર અમર થઈ ગયેલો, કદાચ આખા વર્લ્ડની તમામ ઇતિહાસના પુસ્તકોમાંથી ખાલી ક્ષત્રિય સમાજને ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો એ તમામ પુસ્તકો રદ્દી બરાબર થઈ જાય કે ના થઈ જાય? એવો આપણો ભવ્ય ભૂતકાળ, જેને ભગવાન રામના વંશજો આપણે અને 5000 વર્ષ પહેલા ભગવાન રામે જ્યારે એમના પિતાના એક વચનને ખાતર આખું રાજપાટ છોડ્યું અને એ જ ભગવાન રામના વંશજો એના 5000 વર્ષ પછી 562 રજવાડા એ જ રામના પગલે પગલે અને 562 રજવાડા આ દેશની અખંડિતતા માટે બલિદાન કર્યા। જ્યારે સરદાર સાહેબ ભાવનગર નરેશ સાહેબ જોડે ગયા, એ 1852 ના ધણી કૃષ્ણકુમારસિંહ ગોયલ જ્યારે સરદાર સાહેબે જઈને એમનો વિચાર મૂક્યો કે આ ભારત દેશને અખંડ બનાવવા માટે, અહીંયા લોકશાહી સ્થાપવા માટે તમારે પ્રથમ આ દેશને તમારું રજવાડું સમર્પિત કરવું એવી મારી વિનંતી છે। ત્યારે મારો ને તમારો આ મહારાજ 1852 નો ધણી એને એક કલમના ઝાટકે આખું રજવાડું દેશની અખંડિતતા માટે સમર્પિત કર્યું। પોતાનું રજવાડું સમર્પિત કર્યું એટલું નહીં, પણ એમને એ વખતે કીધું કે 1852 મારી વચનના છે, પણ મારા રાણી સાહેબને એમના દાયજામાં મળેલો જે દહેજ છે
એ દહેજ માટે મારે રાણી સાહેબને પૂછાવવું પડશે. એટલે રાણી સાહેબને પૂછવા મોકલ્યા કે હું આ દેશની અખંડિતતા માટે આપણું રજવાડું સમર્પિત કરું છું દેશને, તો તમારા દાયકામાં જે ઝવેરાતને જે મિલકત આવી છે એ તમે આપશો તો હું તમારી રજા હોય તો આ દેશને સમર્પિત કરું. તો ભાઈઓ, મારી ને તમારી મહારાણી સાહેબ જેમણે એટલો સરસ જવાબ આપ્યો કે જ્યારે આખે આખો હાથી જતો ન હોય ને તો એની અંબાણી રખાય નહીં. બોલો શ્રી આશાપુરા. આજે હાથજ ગામે માતાજીના પવિત્ર પરિસરમાં અને પવિત્ર પટાંગણમાં અને જે વિષય છે આપણો જે અસ્મિતા, એ અસ્મિતાના વિષય પરની વચ્ચે આપણી વચ્ચે ખાસ વિશેષ ઉપસ્થિત જેમણે અમને આપણને ખૂબ જ એવી જોશીની આગવી ભાષામાં આપણને સંબોધન કર્યું મારા સાથી મિત્ર મહેન્દ્રસિંહ, અમારા મંચસ્થ મહાનુભાવો, સામે બેઠેલા મારા તમામ સમાજના ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો અને જેના હાથમાં ભવિષ્ય છે એવા દેશના નાના નાના ભૂલકાઓ, અને ચોક્કસ મારી પાછળ મંદિરના પરિસરમાં જ્યારે આ પ્રતિક ઉપવાસ કરવા બેઠી છે એવી મારી માતાઓ, બહેનો અને દીકરીઓ, મારા અગાઉના વક્તાએ આપણને ખૂબ સરસ મજાની વાત કરી, આખી સામાજિક સમરસતાની વાત કરી, ભવ્ય ભૂતકાળની વાત કરી, ભવ્ય વિરાસતની વાત કરી. ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશની સૌથી મોટી સંસ્કૃતિ હોય તો ભારતીય સંસ્કૃતિ છે. આ ભારતીય સંસ્કૃતિનો 5000 વર્ષનો ઇતિહાસ છે. આ વિશ્વમાં કોઈ દેશનો આટલો મોટો ઇતિહાસ નહીં હોય. આપણો દેશનો ઇતિહાસ છે કે જે 5000 વર્ષનો ઇતિહાસ છે. આ દેશ એવો છે, આ ઋષિમુનિઓનો દેશ છે. અને ખાસ આપણે કહીશ કે જે દેશમાં ગાયને માતા કહે, જે દેશમાં નદીને માતા કહે, તો આ તો મારી વીરાંગનાઓ બેઠી છે. આ વીરાંગનાઓનું જ્યારે અપમાન થતું હોય તો આપણે કોઈ સાંખી લેવાની જરૂર નથી. આપણે આક્રમકતાની સામે લડવું પડશે. અને ભાઈ વાત સાચી છે કે આપણી આ લડાઈ અસ્મિતાની તો છે, જોડે જોડે અસ્તિત્વની પણ લડાઈ છે. મારા મિત્રો સાંભળજો, આપણા અસ્તિત્વની લડાઈ છે ને જોડે જોડે આ મોટું યુદ્ધ, મહાયુદ્ધ છે. તો જોડે જોડે આ સમાજના સ્વાભિમાનની પણ લડાઈ છે, ન્યાય અન્યાય વચ્ચેની લડાઈ છે. આપણી એકતા સામે એક પડકાર ઉભો થયો જ્યારે એની પણ એક મોટી લડાઈ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષમાં એક માત્ર એક સામાન્ય માણસ, હું હવે સામાન્ય કહીશ, અત્યાર સુધી એમ કહેતો ભાઈ એક ગુજરાતનો એક નેતા છે, ગુજરાતનો મંત્રી છે, પણ મને લાગે છે એની વાણી પર એવું લાગે છે સાવ સામાન્ય માણસ છે. જે માણસ સાથે સમાજ વિશે આપણને આવા બોલે, આપણી બહેન દીકરી વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ કરે, તો મને એવું લાગે છે આ ક્ષત્રિય સમાજનું અપમાન નથી, પણ આ સમસ્ત સભ્ય સમાજના તમામ લોકોનું અપમાન છે, તમામ બહેન દીકરીઓનું અપમાન છે. એટલે આ ક્ષત્રિયોનું નહીં, સાથે સાથે અત્યારે ઉપસ્થિત જેટલા બી સમાજ ઉપસ્થિત છે એમની તમામ બહેન દીકરીઓનું અપમાન છે. ત્યારે આ પરિસ્થિતિ આપણે સાંભળી લેવાની જરૂર નથી. જેમ વાત કરીને કે જ્યારે આ દેશ 1947 માં આઝાદ થયો તો એની પાછળ આ સમાજનો મોટો વાત છે. અને જે 400 વર્ષથી લડાઈ રહી છે, આપણે રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, એ કયા સમાજના હતા? એમણે શું નથી આપ્યું બલિદાન આ દેશ માટે? અને એ દેશના બલિદાન મેં આજે હમણાં જ આવેલો છે સમાજ એકદમ એમ કહે કે ભાઈ તમે આ રીતના છો, ખૂબ સમજવાની જરૂર છે. મને એવું લાગે છે કે આ વખતે જે પરિસ્થિતિ થઈ છે, અને ચોક્કસ એક વસ્તુ વૈદ્યથી આપણે કહીએ ચોક્કસ જરૂર છે કે આ વખતે 100% એકતા થઈ છે. પણ જ્યારે સરદાર સાહેબે આ દેશની આપણે તો અંગ્રેજો જોડે લડત આપી છે, અંગ્રેજો સામે આપણે તો લડ્યા છે. આપણે અંગ્રેજોના આપણે માહિતગાર નતા, આપણે તો સામે લડ્યા છે. એ અંગ્રેજોની સામે એ લોકોએ દલાલી કરી છે, આપણે દલાલી કરી નથી. બરાબર છે. આપણી જે અત્યારે અસ્મિતાની વાત છે, આપણે લેડીઝો બી અત્યારે લડી રહી છે, એ બહુ ગર્વની વાત. ક્ષત્રિયો છે, જે ક્ષત્રિયો તો અત્યાર સુધીમાં લડત કરી છે, ધર્મ માટે લડ્યા છે.
બધાના માટે કોઈ બી જ્ઞાતિ માટે લડતા આવ્યા છે, બ્રાહ્મણ કે માટે બધાના માટે લડતા આવ્યા છે. અત્યારે જે છે અસ્મિતાની વાત છે, એટલે ખરેખરમાં આપણી અસ્મિતા હોવી જોઈએ. અને આ જે છે એને બધાને ખબર છે કે ભાઈ ક્ષત્રિય શું છે, ક્ષત્રિયનો ધર્મ શું છે, ક્ષત્રિય શું છે, આપણી જે એકતા છે એનાથી ખબર પડી ગઈ છે. એટલે આનો જવાબ આપણે ખરેખરમાં તમારે જે આપવાનો છે, આપણે કઈ તલવારથી નહીં આપવાનો, જે આપવાનો છે આપણે આંગળીથી આપવાનો છે. એક આંગળીથી શું કરવાનું છે તમારે કોઈ સમજી જવાનું છે, બરાબર છે. બધી વધારે માહિતી છે એ અમારા યુવક પ્રમુખ છે, યુવા પ્રમુખ એ આપશે. જય માતાજી. દિલ્હી લગીને જવો જોઈએ. સૌપ્રથમ તમામનો હું આભાર માનું છું. અમને લોકોને અહીંયા આગળ જે બોલાયા એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે કાળુસિંહભાઈને જે બોલાયા એમને થોડા વ્યસ્ત છે અને બહુ એક લિંબાસી છે, એ આવી શક્યા નથી. તે બદલ હું એમના વતી હું માફી માંગુ છું, દિલગીર છું. આવી એમણે કહ્યું ચોક્કસ પણ બધા ગામડે જે ગયા છે લિંબાસીની આગળ, એટલે થોડું મોડું થતું ગયું છે, એટલે આવી શક્યા નથી. તે બદલ હું માફી માંગુ છું. સૌપ્રથમ જે અમે જે છે એમનો પોતાનો પરિચય આપશે પોતાની જાતે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.